પોસ્ટ ઓફિસ દ્વારા મની બેક પ્લાન ચલાવવામાં આવે છે, જેનું નામ છે સુમંગલ યોજના. મિત્રો, આ યોજનામાં રોકાણ કરી અને આપણે ભારત સરકારની સુરક્ષાની સાથે સારું એવું વળતર મેળવી શકીએ છીએ. વીમાનું રક્ષણ મળે છે. ત્યારબાદ રોકાણ ચાલુ કરી અને થોડાક વર્ષો પછી જ આપણને આવક આવવાનું ચાલુ થઈ જાય છે. તો મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, પોસ્ટ ઓફિસની પીએલઆઈ એટલે કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ સુમંગલ યોજના એક મની બેક પોલિસી છે, જે ખાસ કરીને એવા લોકો માટે છે જેમને સમયાંતરે વળતરની જરૂર હોય, એટલે કે આગળના વર્ષોમાં તમારે જો પૈસાની જરૂર પડતી હોય તો આ યોજના તમારા માટે જ છે. યોજનામાં મિત્રો મંથલી તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે. અલગ અલગ એજવાળા વ્યક્તિને અલગ અલગ પ્રીમિયમ આવે છે. પ્રીમિયમ ભારતમાં સૌથી ઓછામાં ઓછું પ્રીમિયમ છે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સનું છે. અધર કંપનીની જો તમે તુલના કરો તો પોસ્ટ ઓફિસમાં ઘણું બધું જ પ્રીમિયમ ઓછું જોવા મળે છે. યોજનાની વધુ વિશેષતાની વાત કરું તો અધર જો કોઈ પણ પોલિસી હોય તો આપણે જ્યાં સુધી પોલિસી તમારે ટર્મ એટલે કે પોલિસીના જેટલા વર્ષો તમે રાખેલા છે એ પૂર્ણ થાય ત્યારબાદ જ તમને મેચ્યોરિટીની રકમ મળતી હોય છે. પરંતુ આ પોલિસીમાં મની બેકની સુવિધા આપવામાં આવે છે. આ યોજનામાં તમને પોલિસી પૂરી થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડતી નથી. સમયાંતરે એટલે કે 3 વર્ષે મેચ્યોરિટી રકમમાંથી તમને અમુક ટકાવારી જેટલી રકમ તમને પાછી મળતી રહે છે. મિત્રો, બીજી વિશેષતાની વાત કરું તો વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. જો પોલિસી દરમિયાન પોલિસી ધારકનું અવસાન થાય છે, ડેથ થઈ જાય છે, તો વારસદારને પૂરેપૂરી વીમાની રકમ મળે છે અને જે પણ બોનસ વાર્ષિક જમા થતું હોય તે બોનસ સહિતની વીમા રકમ પોસ્ટ ઓફિસમાંથી વારસદારને મળી જાય છે. અગાઉ મિત્રો જેટલા પણ મની બેક તમને આપવામાં આવેલા છે એ કાપવામાં આવતા નથી. પૂરેપૂરી રકમ વારસદારને મળવાપાત્ર થાય છે. મિત્રો, આ પોલિસીમાં પ્લાનના પ્રકાર અને વળતરમાં 2 સમયગાળા ઉપલબ્ધ કરવામાં આવેલા છે, જેમાં મિત્રો એક 15 વર્ષ માટેની પોલિસી છે અને બીજી 20 વર્ષ માટેની પોલિસી છે. મિત્રો, હું યોજનાનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ કે કેટલા આપણને શું મળે, એટલે વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લેજો. નેક્સ્ટ મિત્રો, આ પોલિસીમાં શું આપણને ફાયદો રહેવાનો છે તો ટેક્સ બેનિફિટ રહેવાનો છે. આવકવેરાની કલમ 80C હેઠળ પ્રીમિયમ પર છૂટ મળે છે. મિત્રો, પ્રીમિયમ પણ જીએસટી લાગતું હતું એ પણ સરકારે હટાવી લીધું છે. સરેન્ડર કરવાની સુવિધા છે. 3 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરી અને મિત્રો તમે તમારા પૈસા પાછા લઈ શકો છો, પરંતુ તેનાથી બોનસમાં નુકસાન જાય છે. હવે મિત્રો તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ. ઉદાહરણ તરીકે આપણે આમાં મિત્રો પીએલઆઈમાં 20,000થી લઈ અને 50 લાખ સુધીનો વીમો લઈ શકીએ છીએ. હવે વીમાની રકમ જો 10 લાખની હોય અને વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે તો એને મિત્રો આવતા 15 વર્ષ સુધી મહિને 6,550 રૂપિયા પ્રીમિયમ પોસ્ટ ઓફિસમાં જમા કરવાનું રહેશે. તો મિત્રો 6,550 રૂપિયામાં એને શું મળવા પાત્ર થશે? તો એક તો મિત્રો એને 10 લાખનો વીમો મળશે ફર્સ્ટ પ્રીમિયમથી. ત્યારબાદ વાર્ષિક 48,000 રૂપિયા જેવું એને બોનસ ચૂકવવામાં આવશે. બીજું કે આ પ્લાનમાં દર 3 વર્ષે મિત્રો તમને મની બેક તરીકે રકમ મળવાપાત્ર થશે. એટલે કે પોલિસી ચાલુ કર્યાના 6 વર્ષ પછી વીમાની રકમના 20% મળવાપાત્ર થશે. એટલે 10 લાખની પોલિસી હોય તો 6 વર્ષ પછી 2 લાખની રકમ વ્યક્તિને મળશે. ત્યારબાદ ચાલુ કર્યાના 9મા વર્ષે બીજા 20% એટલે કે 2 લાખ મળશે. ત્યારબાદ 12મા વર્ષે 20% એટલે કે 2 લાખ રૂપિયા મળશે અને 15 વર્ષ પૂર્ણ થયે 40% જે વીમાની રકમ બાકી છે તે અને બોનસ એટલે કે બોનસ 48,000 રૂપિયા વાર્ષિક મળતું હોય તો 15 વર્ષે 7,20,000 બોનસ મળે. ત્યારબાદ પ્લસ 40% વીમાની રકમ એટલે ટોટલ રકમ 11,20,000 15મા વર્ષે મળે. એટલે મિત્રો 2 લાખ રૂપિયા એવા રાખે, ત્યારબાદ 15મા વર્ષે 11 લાખ રૂપિયા જેવું આવે. હવે મિત્રો 20 વર્ષવાળી જો તમે પોલિસી પસંદ કરો છો તો તેમાં મિત્રો મંથલી પ્રીમિયમ છે એ 5,000 જેવું આવે છે, જેમાં મિત્રો 8મા વર્ષે 2 લાખ આવે, ત્યારબાદ 12મા વર્ષે 2 લાખ આવશે, 16મા વર્ષે 2 લાખ આવશે અને 20મા વર્ષે 13,60,000 જેવું મળવાપાત્ર થશે. તો આવી રીતના તમે 20 વર્ષ અથવા 15 વર્ષ કોઈ પણ પસંદ કરી શકો છો. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો મિત્રો ઓછામાં ઓછી 19 વર્ષથી લઈ અને 40 વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે, અથવા 45 વર્ષના વ્યક્તિ હોય તો એ 15 વર્ષ માટેની પોલિસી લઈ શકે છે. યોજના કોણ લઈ શકે? તો મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ છે, જેની પાસે ગ્રેજ્યુએશન કરેલું છે અને ડિગ્રી છે, તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ જો કોઈ પ્રાઇવેટ
કંપનીમાં નોકરી કરતા હોય, NSE BSE રજિસ્ટર કંપનીમાં, તો એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારી કર્મચારી છે, અર્ધ સરકારી કર્મચારી, જાહેર બેંકોના કર્મચારી છે. ત્યારબાદ મિત્રો જો તમે ITI કરેલું હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. કોઈ પણ ગ્રેજ્યુએટ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. નજીકની પોસ્ટ ઓફિસે જઈ ફોર્મ ભરી ત્યારબાદ મિત્રો તમામ ડોક્યુમેન્ટ જોડી અને આ યોજનામાં જે પ્રીમિયમ છે ભરીને તમે યોજનાનો લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે મિત્રો નજીકની પોસ્ટ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.